4 વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સૂચના કરેલ કે નાસ્તા ફરતા આરોપીઓની અંગેની માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ, જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સીપાર્ડ ગુના રજિસ્ટર નંબર 11-18-40-0-222-0-360/2022 પ્રોહી કલમ 65(a)(e) 98(2) 81-83 મુજબના ગુના કામનો નાસ્તો ફરતો આરોપી છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે. તેણે બદનમાં સફેદ ગુલાબી કલરની ગરમ ટી શર્ટ તથા કમરના કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ છે કે જે બાતમી હકીકત આધારે છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે જતા બાતમી હકીકત જણાવ્યામાં મુજબ વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્નર કરી પકડી લીધેલ અને પકડાયેલ ઇસમને નામધામ પૂછતા તેણે પોતાનું નામ શૈલેષભાઈ ગોવિંદભાઈ રાઠવા રહે ઘોઘાદેવ તાલુકો જિલ્લો છોટાઉદેપુરના હોવાનું જણાવેલ. સદરીને અંગ ઝડપી કરતા તેની પાસે કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નહીં. સદર ઇસમ આ ગુના કર્યા બાદ પોલીસથી પકડથી દૂર રહેલ અને આજ રોજ તેઓ છોટાઉદેપુર આવેલ હતો અને છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હતો. તે દરમિયાન પકડેલ છે અને પૂછપરછ તેણે ગુનો કરેલની કબૂલાત બીએનએસ કલમ 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.